400 પારના સંકલ્પને સાકાર કરવા જિલ્લા સંગઠનના પ્રમુખોનું આહવાન। નડિયાદ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી કરાઈ હતી ત્યારે નડિયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પણ જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય પાર પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાહ્નવીબેન વ્યાસ, ખેડા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અપૂર્વભાઈ પટેલ, વિકાસભાઈ શાહ, રાજેશભાઈ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉદ્ભવથી લઈને સત્તા સુધી પહોંચવા ખૂબ જ સંઘર્ષ કર્યો છે ત્યારે આ વખતે પાર્ટીના સ્થાપના દિન અવસરે લોકસભાની ચૂંટણીનો અવસર છે ત્યારે બૂથ અને પેજ કમિટીના સભ્યો સુધી સૌ આ ઉજવણીમાં જોડાય અને લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 400 પારના આંકડાને સફળ બનાવવા સૌને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી। આજે ભાજપનો સ્થાપના દિન છે, શું કહેશો? 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી। આજે 44 વર્ષ પૂરા થયા છે। ઉદ્ભવથી સંઘર્ષથી લઈને સત્તા સુધીનો એક સફર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે અને આ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જેણે એની વિચારધારા જોડે ક્યારેય સમાધાન કર્યું નથી। 2 સીટથી લઈને 303 સીટ સુધી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવી છે। 13થી વધારે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને આ વખતનો સ્થાપના દિવસ એ 2024ની ચૂંટણીની વચ્ચે આવ્યો છે, જેમાં અમારા દરેક કાર્યકર્તા બૂથમાં જઈને ભાજપનો ધ્વજ એમના ઘર પર લગાવે છે અને પેજ સમિતિના સભ્યો સુધી આ ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે। આવનારી ચૂંટણીમાં નરેન્દ્રભાઈ 404 કરતાં વધારે સીટ મેળવે અને નવા ભારતની રચનામાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા, પેજ સમિતિના સભ્ય અને સૌ દેશના નાગરિકો આ મુવમેન્ટમાં જોડાય, વધુમાં વધુ મતદાન કરે અને એક ઐતિહાસિક ચૂંટણીનું પરિણામ બને એવી મારી સૌને અપીલ છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની આપ સૌને સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકોને, કાર્યકર્તાઓને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।